નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે જનકભાઈ વિરાણી કે જેઓ ટેક્સટાઇલના સરસ મજાના બિઝનેસ સાથે જોડાયેલા છે અને છેલ્લા 8 મહિનાથી આપણા વર્કશોપમાં આવી રહ્યા છે. તો આજે એમની પાસેથી જ આપણે જાણીએ કે એમનો અનુભવ કેવો રહ્યો. પહેલા તો સૌપ્રથમ જિગ્નેશભાઈનો આભાર માનીશ કે જે પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સમાં મને મોકલ્યો. કોર્સ તો મેં ઘણા કરેલા છે, આર્ટ ઓફ લિવિંગના કરેલા છે, બીજા 2-3 કરેલા છે, પણ આની જેવો કોર્સ છે કે મને જોવા નથી મળ્યો અત્યાર સુધીમાં. બરોબર. બીજો આભાર તમારો માનીશ જે તમે 8 મહિનાથી અમને સહન કરો છો અને અમને બધું શીખવાડ્યું છે. બરોબર. પહેલી વાત, વાંચતા તો મને પહેલે જ વાંચવાનો શોખ તો બહુ હતો, પણ વચ્ચે 5 વર્ષ એવા ગયા મેં વાંચવાનું હાવ મૂકી દીધું હતું. આ કોર્સમાં આવ્યા પછી મેં પાછું વાંચવાનું ચાલુ કર્યું અને મજા આવે છે. હું દર મહિને 2 થી 3 ચોપડી વાંચી નાખું છું. સવારમાં ટાઈમ મળે તો સવારમાં, નહીં તો સાંજે ફરજિયાત 1 કલાક તો વાંચું જ છું. બીજું, બોલવામાં આવડતું હતું આપણને, પણ કોની સામે આપણે કઈ રીતે બોલવું, ઘરે કઈ રીતે બોલવું, બહાર વેપારી સાથે કઈ રીતે બોલવું, એ બધું યોગેશ સરે અમને શીખવાડ્યું અહીંથી. બરોબર. ત્રીજા નંબરમાં ગુસ્સામાં તો એવું છે કે ગમે ત્યારે આપણે ગમે એ બોલી દેતા હતા. બરોબર. તો યોગેશ સરે એવું શીખવાડ્યું 2 કે 2.5 મિનિટ રોકાઈ જાઓ. તમે એક્સપ્લેન ન આપો સામે, પહેલા રોકાઈ જાઓ. રોકાઈ ગયા પછી તમને એવું લાગે કે હવે બોલ્યા જેવું છે તો સામે જવાબ આપવાનો, નકર પછી આપણે જવાબ નહીં આપવાનો. એવું અમે શીખી ગયા અને ધંધામાં ઘણો ગ્રોથ થયો છે. ખૂબ ખૂબ આભાર યોગેશ સર. થેન્ક યુ વેરી મચ.